વિદ્યાર્થી મિત્રો કેમ છે? મજામાં? ચાલો હવે આપણે વિજ્ઞાનની અંદર ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કરીએ. તો હવે આ જૈવિક ક્રિયાઓ ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ શરૂ કરીએ છીએ. તો પ્રશ્ન આપણને એવો થાય છે કે જૈવિક ક્રિયાઓ એટલે તો શું? પ્રશ્ન પેલો એ કે જૈવિક ક્રિયાઓ કેવી? જે આપણા ચેપ્ટરનું નામ છે જૈવિક ક્રિયાઓ એટલે શું? એટલે ટૂંકમાં અને સસ્તી અને સરળ ભાષામાં આપણે સમજીએ તો કે જૈવિક ક્રિયાઓ એટલે કે એવી ક્રિયાઓ કે જે આપણને આપણું શરીર અથવા તો જીવન ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ કરવી પડે એને આપણે ટૂંકમાં જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. સાવ સરળ ભાષામાં કે જે ક્રિયાઓ કરી અને આપણું જીવન ટકી રહે તો એ બધી જ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહેવાય છે. એટલે કે રક્ષણનું કાર્ય પણ કરવું પડે. સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. સજીવ છે આપણા તો જૈવિક ક્રિયાઓ એટલે સજીવોના કાર્યનું રક્ષણનું કાર્ય સદંતર થવું જ જોઈએ. કારણ કે જો આપણે સૂતા હોય તો આપણે એમ થાય કે આપણે કોઈ ક્રિયા કરતા નથી, પણ એ હકીકતમાં વાત ખોટી છે. શરીરની અંદરના જે અંગો છે એ સતત ને સતત કાર્યરત હોય જ છે. જેમ કે હૃદય, બરાબર છે કે હૃદય કંઈ બંધ ન પડી જાય આપણે સૂઈ જઈએ તો એવી રીતે સદંતરને રીતે કાર્યરત રહેતું જ હોય છે, બરાબર છે. જ્યાં કોઈ પણ ચોક્કસ કાર્ય થતું ન હોય, જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ છીએ ત્યારે પણ આપણું રક્ષણનું કાર્ય થતું રહે છે. હવે આપણે સૂતા હોઈએ અથવા તો આપણે નિરાતે સાવ એકલા બેઠા હોય તો આપણને એમ થાય કે આપણા શરીરમાં કોઈ ક્રિયા થતી નથી, પણ એવું હકીકતમાં હોતું નથી. શરીરની અંદર બધી જ ક્રિયાઓ સદંતર અને નિરંતર ચાલુ રહે છે. સાથે સાથે ઘણી ક્રિયાઓ તો આપણા રક્ષણ માટે થાય છે, આપણા શરીરના રક્ષણ માટે થાય છે. જો આ બધી જ ક્રિયાઓ જે રક્ષણ માટે થાય છે એ બધી જ ક્રિયાઓને સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે. જે ક્રિયાઓ સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે એ બધી જ ક્રિયાઓને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખી શકાય છે. રેડી છે? તો પહેલાં તો આ જૈવિક ક્રિયાઓની વિશેષ જે માહિતી હતી એ તમને મળી ગઈ છે. રેડી ક્રિયાની વસ્તુ હવે જોઈએ આપણે કે કઈ રીતે આગળની જૈવિક ઈજા કે તૂટવાની કઈ રીતે આપણને રક્ષણ મળે. તો કે સમજી લો કે આપણને ક્યાંય ઈજા થઈ હોય, ક્યાંય હાડકું તૂટી ગયું હોય તો માટે જાળવણી કરવી પડે. જેમ કે આપણને ક્યાંય છોલાઈ ગયું છે તો હવે એ છોલાયેલું થોડું એમને રહેશે, એની ઉપર રૂજ આવશે ને તો એનું રક્ષણ કર્યું કહેવાય. રૂજ આવવું એટલે એક પ્રકારનું રક્ષણ. તો એ પણ એક જૈવિક ક્રિયાઓનો અંદર જ સમાવેશ થાય છે, જેના ઉર્જાની આવશ્યકતા હોય. હવે આપણું રક્ષણ કરવું હોય, આપણા શરીરનું રક્ષણ કરવાનું હોય તો એને શું કરવું પડે? ઉર્જાની જરૂર પડે, બરાબર. હવે શરીર છે આ ઉર્જા બહારથી આવે. શરીરમાં આ ઉર્જા છે એ ક્યાંથી આવે? બહારથી આવે. જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. એટલે શું થાય? જો હું તમને એમ કહું કે આપણા શરીરનું રક્ષણ કરવું જોઈએ, રક્ષણ છે એના માટે ઉર્જા જરૂરી હોય. જે રક્ષણ કરવા માટે જે ઉર્જા જોઈએ છે એ તો આપણને બહારથી મળે છે. હવે આપણને એમ થાય કે બહારથી મળતી હોય તો ખાલી બહારથી એક જ જગ્યાએ ઉર્જા મળે, એ ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા પડે છે. અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ પાછી કંઈક ક્રિયા કરવી પડે. હવે આપણને જે ઉર્જા મળે છે એ કઈ રીતે મળે છે? આપણને ખોરાક કે આહાર કહીએ છીએ. આપણને જે પણ ઉર્જાનો સ્ત્રોત છે એ આપણો ખોરાક છે. સજીવમાં ખોરાક લઈએ તો આપણને ઉર્જા એટલે તાકાત મળે. અને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય. હવે જો પહેલાં તો મારી વાત સાંભળો. જૈવિક ક્રિયાઓમાં કોનો આપણું રક્ષણ કરવું જોઈએ? રક્ષણ કરવા માટે આપણે ઉર્જા હોવી જોઈએ. ઉર્જા ક્યાંથી મળે? આપણને ખોરાકમાંથી મળે. ખોરાકને આપણે આપણી શરીરની અંદર દાખલ કરવો પડે. એ જે ખોરાક આપણા શરીરની અંદર દાખલ થાય એને આપણે કહીએ છીએ પોષણ. એને શું કહેવામાં આવે છે? પોષણ. તો આ સાથે સાથે પોષણની વ્યાખ્યા પણ આપણને અહીંયા મળી જાય છે. જે શરીરમાં શારીરિક વૃદ્ધિ થાય,
જો પોષણ લઈને તો શરીરની અંદર શારીરિક વૃદ્ધિ થાય, પોષણ ન લે ને તો ઘણીવાર શું થઈ જાય, જો તમને ખબર જ હોય કે યોગ્ય પોષણ બાળકને ન મળે તો ઘણા બધા બીમારીનો શિકાર થાય છે, બરાબર. તો આ બધી જ પોષણ, શ્વસન, ખોરાક, પાચન, આ બધી જ ક્રિયાઓ કોની અંદર થાય છે? જૈવિક ક્રિયાઓની અંદર સમાવેશ થાય છે. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ ઉપર છે. તમને ખબર જ છે મનુષ્ય જે છે અથવા તો પૃથ્વી ઉપરનું જે જીવન છે એ કાર્બનના અણુઓ વગર શક્ય નથી. જો કાર્બનના અણુઓ હોય તો જીવન સારી રીતે ટકી રહે છે. આ મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત હોય છે. મોટા ભાગના મોસ્ટ ઓફ બધા પદાર્થો છે જેની અંદર કાર્બનનું પ્રમાણ આધારિત હોય છે. આ કાર્બનની સ્ત્રોતની જટિલ અનુસરીને વિવિધ સજીવો ભિન્ન પ્રકારના પોષણ ક્રિયાઓ ધરાવે છે. એટલે બધા જ સજીવો એક જ પ્રકારની પોષણ ક્રિયાઓ ધરાવતા નથી. જેમ કે મનુષ્ય છે તો અલગ પોષણ પદ્ધતિ ધરાવે છે, તો એવી જ રીતે અમીબા છે જે એક કોષી સજીવ છે એ પણ એક અલગ રીતે ક્રિયાઓ એટલે કે પોષણની ક્રિયાઓ ધરાવે છે. અને બધું પોષણ મોસ્ટ ઓફ પર આધારિત હોય છે કાર્બનના અણુઓને, બરોબર છે. હવે આપણે સમજી ગયા કે સજીવોને જેમ પોષણની જરૂર પડે છે એવી રીતે સ્વજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે શ્વસનની પણ જરૂર પડે છે. તો સજીવ છે મોટે ભાગે શ્વસનની ક્રિયા બહારના વાતાવરણમાંથી કરતો જોવા મળે છે. એટલે મોટાભાગની શ્વસનની ક્રિયા સજીવ છે એ બહારથી ઓક્સિજન લઈ અને કરતો હોય છે, અને ત્યારબાદ એ ઓક્સિજનના કણો શરીરના હરેક અંગો સુધી ફેલાય છે અને આપણું શરીર ટકી રહે છે. તો આ ઘટનાને શ્વસનની ક્રિયા કહેવામાં આવે છે. તો જૈવિક ક્રિયાઓની અંદર પોષણ, શ્વસન, પરિપાચન બધી જ ક્રિયાઓનો સમાવેશ થાય છે. જ્યારે એક કોષી સજીવ હોય એને સજીવના કિસ્સામાં જો એક કોષી સજીવ અને બહુકોષી સજીવમાં શરીરમાં ફેરફાર હોય છે. જેમ કે એક કોષી સજીવ હોય માત્ર ને માત્ર એક જ કોષ હોય તો એને જીવનની ક્રિયાઓ કરવા માટે એટલે કે પાચનની ક્રિયાઓ કરવા માટે, ખોરાક ગ્રહણની ક્રિયાઓ કરવા માટે, ઓક્સિજન લેવા માટે કોઈ વિશિષ્ટ અંગની રચના હોતી નથી. એ માત્ર ને માત્ર કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી, બરોબર એના માટે. પરંતુ બહુકોષીય પ્રાણી જેમ કે સજીવ છે, બહુકોષીય પ્રાણી જેવા કે મનુષ્ય છે, તો મનુષ્યને શું હોય? એનું શરીરનું બંધારણ જટિલ હોય. મનુષ્યના શરીરનું બંધારણ કેવું છે? જટિલ એટલે ગૂંચવણ ભરેલું, સાવ સરળ નથી. જ્યારે એક કોષી સજીવ હોય તો એના શરીરનું બંધારણ સાવ સરળ હોય, જ્યારે બહુકોષી સજીવ હોય તો એના શરીરનું બંધારણ જટિલ હોય. જટિલ એટલે ગૂંચવણ ભર્યું, એટલે કે સજીવને જીવન જીવવા માટે એક કરતાં વધારે અંગોની જરૂર પડે. રેડી વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણને ખબર પડે છે કે એક કોષી સજીવના શરીરના બંધારણ કેવી રીતે. જો એક કોષી સજીવ હોય તો એને ખોરાક માટે એની ડાયરેક્ટ એના કોષો, એની સપાટી હોય એક કોષી સજીવના એ પર્યાવરણ સાથે બંધાયેલી હોય એક કોષી સજીવમાં. જ્યારે બહુકોષીય સજીવમાં કોષો હોય એ ડાયરેક્ટ પર્યાવરણ સાથે બંધાયેલા ન હોય. એનું કારણ છે કે બહુકોષીય સજીવનું શરીર હોય એ જટિલ બંધારણ ધરાવે, જ્યારે એક કોષી સજીવ છે એનું શરીર જટિલ બંધારણ ધરાવતું નથી. એટલા માટે એક કોષી સજીવને શ્વાસ લેવો હોય, ખોરાક પાચન કરવો હોય, પોષણ, શ્વસનની બધી જ ક્રિયાઓ તે સરળ મારફતે કરી શકે. જ્યારે બહુકોષીને બધા જ જુદા જુદા અંગોનું નિર્માણ હોય છે, તેના કારણે તેને પ્રસરણથી શ્વસન અને પોષણ મેળવાય છે. હવે આપણને ખબર જ છે કે એક કોષી સજીવમાં મેં તમને કીધું કે એક જ કોષ છે બધું કાર્ય કરે, જ્યારે બહુકોષીય સજીવ જેમ કે માનવ છે, પ્રાણીઓ છે, બધાનો સમાવેશ થાય છે. બહુકોષીય સજીવની અંદર છોકરાઓ બધા જ ક્રિયાઓ, શરીરની જૈવિક ક્રિયાઓ કરવા માટે બધા જ જુદા જુદા અંગોનું નિર્માણ કરવામાં આવેલું છે, બરાબર છે. આપણે આ ચોક્કસ પેશીઓથી અને શરીરના તેઓના
સંગઠનથી પરિચિત છીએ. હવે આપણને ખબર જ છે કે બહુકોષીય સજીવ છે અને બધા જ અંગો જુદા જુદા કાર્ય કરે છે. તો એની અંદર મુખ્યત્વે કાર્ય પેશી કરે. કોણ કરે? પેશી. હવે પેશી વિશેની ચર્ચા આપણે હમણાં કરીશું. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારના પેશીઓનું જ કાર્ય છે. હવે આમાં આપણે કીધું કે મુખ્યત્વે કાર્ય કોણ કરે? પેશી. શરીરનું મુખ્યત્વે કાર્ય કોણ કરે? પેશી. હવે ખોરાકનું શ્વસન કરવું, શ્વસનની ક્રિયા કે પોષણની ક્રિયા એ પણ કોઈ આશ્ચર્ય નથી કે પેશીઓ દ્વારા જ થતી હોય છે. બરોબર છે. આનાથી એક મુશ્કેલી એ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજન અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય. હવે પેશી દ્વારા શ્વસન ને પોષણ થાય એનું કારણ એક છે કે બહુકોષીય સજીવમાં કોઈ મુખ્ય અંગો દ્વારા જ શ્વસનની ક્રિયા, અંતઃગ્રહણની ક્રિયા કે ખોરાક લેવાની ક્રિયા કોઈ મહત્વના અંગો દ્વારા જ થાય છે, પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજન એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા હોય છે. હવે હું એમ કહું છું કે શ્વસન અને પોષણની ક્રિયાઓ મનુષ્ય પોતાના કેવા અંગો દ્વારા કરે? કેના દ્વારા કરે? અંગો દ્વારા. સ્પેશિયલ અંગો હોય, જેમ કે શ્વસનની ક્રિયા માટે નાક હોય છે, ખોરાક ગ્રહણની અંતઃગ્રહણની ક્રિયાઓ માટે શું હોય છે? મુખ આપેલું હોય છે. હવે આના દ્વારા આપણે ખોરાક લઈ શકીએ છીએ અંગો દ્વારા અને ગ્રહણ પણ કરી શકીએ છીએ, પણ આપણે જે મુખથી ખોરાક લઈએ છીએ માત્ર ને માત્ર એટલા ભાગને જ ઉર્જાની જરૂર હોતી નથી. શરીરના બધા જ ભાગોને શું હોય છે? ઉર્જાની જરૂર. તો જે આપણે ખોરાક લઈએ છીએ એના દ્વારા જે આપણને શરીરમાં ઉર્જા મળે છે એ આપણે શરીરના જુદા જુદા બધા જ અંગો સુધી પહોંચાડવી આવશ્યક છે. માટે વહન તંત્રની આવશ્યકતા રહે છે. વહન તંત્ર એટલે ખોરાક આપણે ખાઈએ છીએ તો ત્યાંથી પોષણ મળે છે આપણને, તો એ ઉર્જા આપણે બધા અંગો સુધી પહોંચાડવા માટે કંઈક માધ્યમની જરૂર પડે. શેની જરૂર પડે? એ તંત્ર એટલે કે આપણું વહન તંત્ર, એની આપણે જરૂર હોય છે. બરોબર છે? વહન તંત્રની આપણે જરૂર હોય છે. મુખ્યત્વે આપણે શરીરની અંદર કાર્બનનો સ્ત્રોત જે આપણને ખોરાકમાંથી મળે છે. કેમાંથી મળે છે? કાર્બનનો સ્ત્રોત જે આપણને ખોરાકમાંથી મળે. અને બીજો એક જોઈએ છે ઓક્સિજનનો ઉપયોગ. કોનો? ઓક્સિજનનો ઉપયોગ. આ બે વસ્તુનો આપણે જીવન ટકાવી રાખવા માટે જો એક કાર્બનનો સ્ત્રોત જોઈએ, બીજો ઓક્સિજનનો ઉપયોગ થાય. બરોબર છે? કાર્બનનો સ્ત્રોત છે આપણને ખોરાકમાંથી મળે અને ઓક્સિજન છે જે આપણને વાયુમાંથી મળે. ત્યારે જો આ કાર્બનનો સ્ત્રોત અને પણ ખોરાકમાંથી ઘણીવાર આપણને એવી ઘણી બધી નકામો અને બિનઉપયોગી શું મળે છે? શરીરના કોષો માટે માત્ર નકામો જ હોય અને બિનઉપયોગી હોય એવા પણ ઘણા બધા ખોરાકમાંથી આપણને કણો મળતા હોય છે. તો આ બધા છે એ શરીર માટે હાનિકારક હોય છે. તો આ બધા જો શરીર માટે હાનિકારક હોય છે તો એ બધાને શરીરની બહાર નીકાળી દેવામાં આવે છે. એટલે શરીરની બહાર નીકાળવા શું હોય? અતિશય જરૂરી હોય. તો આ જે ક્રિયા થાય છે શરીરની બહાર નીકાળવાની એને કહેવાય છે ઉત્સર્જન. શેને કહેવાય? ઉત્સર્જન. જો મેં તમને શું કીધું કે શરીરને જીવન ટકાવી રાખવા માટે સૌથી વધારે કાર્બન સ્ત્રોત જોઈએ, બીજો એનો ઓક્સિજનનો ઉપયોગ જોઈએ. કાર્બન સ્ત્રોત છે એ આપણને શેમાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે. આ ખોરાકમાંથી મળે તો ખોરાકમાંથી જે કાર્બનનો સ્ત્રોત મળે સાથે સાથે કોઈ પણ ઘણા બધા અન્ય નકામા ઘટકો પણ સાથે સાથે જોવા મળે છે. તો આ જે નકામા અન્ય ખોરાકના ઘટકો છે એને આપણે શરીરની બહાર નીકાળી દેવા આવશ્યક છે, કારણ કે જો એ શરીરની અંદર રહે તો એ આપણને નુકસાનકારક એટલે કે હાનિકારક હોય છે. જે આ નકામા કચરોને બહાર નીકાળવાની જે ક્રિયા હોય છે એને કહેવાય છે ઉત્સર્જન. એને શું કહેવાય છે? ઉત્સર્જન. જો બહુકોષીય સજીવમાં શરીર અંગ સંરચના મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીઓનું સર્જન થશે. જો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી હોય, જેમ ખોરાક ગ્રહણ કરવા માટે, શ્વસન માટે વિશિષ્ટ પેશી હોય, એમ ઉત્સર્જન કરવા માટે પણ એક વિશિષ્ટ પેશી હોય. આનો અર્થ એ થાય છે કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી
પહોંચાડશે. હવે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડશે. ઉત્સર્જન પેશી એટલે એવી પેશી જે ખોરાકને બહાર લઈ જવાનું કામ કરે છે. એટલે ખોરાક છે એમાંથી કાર્બનનો સ્ત્રોત મળે તો શરીરને જરૂરી હોય, પણ નકામા દ્રવ્યો છે એ ક્યાં સુધી પહોંચાડવા પડે? ખોરાકમાંથી પેશી સુધી. કેના ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડે? નકામા દ્રવ્યો હોય તો જે બહાર કાઢે. ચાલો આપણે જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયા વિશે એકનો તબક્કાવાર અભ્યાસ કરીએ. હવે આપણે આ ખબર પડી ગઈ કે આ ચેપ્ટરની અંદર શું શું આવવાનું છે, કે ઉત્સર્જન આવવાનું છે, એક શ્વસન આવવાનું છે, એક પોષણ આવવાનું છે, એક શરીરની અંદર પાચન થાય આવવાનું છે, પેશીઓ આવવાની છે, વહન આવવાનું છે. આ બધું જ આ ચેપ્ટરની અંદર આવવાનું છે. તો બેઝિક ખ્યાલ આપણે અત્યારે સુધીમાં મેળવી ગયા છીએ. હવે આપણે કઈ કઈ રીતે આપણા શરીર ટકાવી રાખીએ અને એકનો તબક્કાવાર આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ આજે પોષણનો. કેનો અભ્યાસ કરવાનો છે આજે? પોષણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણો પહેલો ટોપિક છે પોષણ. તો પોષણના બે પ્રકાર છે, એક સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણને ઓટોટ્રોપિક ન્યુટ્રિશન અને વિષમપોષી પોષણને હેટરોટ્રોપિક ન્યુટ્રિશન કહી શકાય છે. સ્વયંપોષી પોષણ એટલે બીજું કાંઈ નહીં, જે આપણને કાર્બનનું, મેં તમને કીધું હતું કે આપણને જીવન ટકાવી રાખવા માટે આપણે બે વસ્તુની જરૂર પડે, એક કાર્બનનો સ્ત્રોત અને બીજો ઓક્સિજનનો. તો જે પણ ક્રિયામાં આ કાર્બનનો સ્ત્રોત બહારથી મેળવવામાં આવે, એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે કેવી ક્રિયા? કે જે ક્રિયાઓની અંદર બહારથી સૂર્યપ્રકાશના કિરણોમાંથી સજીવોને પોષણ મળતું હોય એવી ક્રિયાઓને પ્રકાશ સંશ્લેષણ, પ્રકાશ દ્વારા, સૂર્ય દ્વારા જેને ઉર્જા મળી શકતી હોય એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ કહે છે. એટલે કે સ્વયંપોષી પોષણની અંદર પોષણની અંદર શું હોય? કે કાર્બનની જરૂર પડે, કાર્બનનો સ્ત્રોત જરૂર પડે અને ઓક્સિજન. હવે આપણે સજીવો જેમ કે માનવ છે, તો માનવને કાર્બનનો સ્ત્રોત જોતો હોય તો એને ખાલી સૂર્યપ્રકાશ દ્વારા ન મળે, પણ એને સાથે સાથે ખોરાકનો પણ ઉપયોગ કરવો પડે. પણ જ્યારે ઘણા સજીવો એવા હોય છે જેને માત્ર ને માત્ર કાર્બનનો જથ્થો છે એ શેનામાંથી મળી જતો હોય છે? સૂર્યપ્રકાશ એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓમાંથી જ મળી જતો હોય છે. બરોબર છે? જો ઉર્જાની જરૂરિયાતો હોય, આની અંદર ઉર્જાની જરૂરિયાતો હોય, આપણે કોની વાત કરીએ છીએ? સ્વયંપોષી પોષણની. ઉર્જાની જરૂરિયાત હોય પ્રકાશ સંશ્લેષણ દ્વારા. કોના દ્વારા? પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. એટલે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે એનો મતલબ કે પોતાનો ખોરાક પોતે જાતે મેળવે છે. મારી વસ્તુ સમજાય છે? હવે આપણે ઉદાહરણ તરીકે લઈએ વનસ્પતિ. તો વનસ્પતિ એ સ્વયંપોષીમાં આવે. શેમાં આવે? સ્વયંપોષી પોષણમાં. શું કામ? તો કે વનસ્પતિ છે એને મુખ્યત્વે પોષણ કેમાંથી મળે છે છોકરાઓ? તો કે ભાઈ એને પોષણ મેળવવા માટે ઉર્જાનો ઉપયોગ થાય. ઉર્જા એટલે સૂર્યપ્રકાશમાંથી એ શું કરે? ઉર્જા મેળવે. તો એને મુખ્યત્વે કાર્બનનો જથ્થો કેમાંથી મળે છે? સૂર્યપ્રકાશમાંથી. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાંથી. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એ કોઈના ઉપર આધાર નથી રાખતો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મેળવવા માટે કોઈની ઉપર આધાર નથી રાખતો. એટલે જે પણ કોઈ સજીવ ખોરાક મેળવવા અથવા તો કાર્બનનો જથ્થો, સજીવ જીવનને ટકાવી રાખવા માટે કાર્બનનો જથ્થો જ્યાંથી મેળવે એ કોઈના દ્વારા જો મેળવે તો એને વિષમપોષી પોષણ કહેવાય. અને જે પોતે જ મેળવી લે, જેને અન્ય ઉપર આધાર રાખવો ન પડે, તો એને સ્વયંપોષી પોષણ કહેવાય. બેની વચ્ચે તફાવત સમજી ગયો? સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે. બરોબર છે? તો આ માટે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણનો આપણે અગત્યનો અને વધારે ડિટેલવાર અભ્યાસ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. પણ આજે આપણને ખબર પડી ગઈ કે જૈવિક ક્રિયાઓ એટલે કે એવી ક્રિયાઓ કે જે સજીવ શરીરને ટકાવી રાખવા માટે અથવા તો એના શરીરને રક્ષણ પૂરું પાડવા માટે જે પણ ક્રિયાઓ કરવામાં આવે છે એ બધી જ ક્રિયાઓને શું કહેવામાં આવે છે? જૈવિક ક્રિયાઓ. જૈવિક ક્રિયાઓ એ બે રીતે સજીવ હોય. એક કોષી સજીવ હોય જૈવિક ક્રિયાઓ કરે, બહુકોષી સજીવ હોય કરે. પણ એક કોષી સજીવ હોય એના કોષ અથવા તો એના શરીરની સપાટી ડાયરેક્ટ પર્યાવરણ સાથે સંલગ્ન હોય છે. સંલગ્ન એટલે કે જોડાયેલી હોય છે. એટલા માટે એને
ખોરાક માટે લેવા માટે, પાચન કરવા માટે, શ્વસન માટે જુદા જુદા અંગોની જરૂર પડતી નથી. એને જુદા જુદા અંગોની જરૂર પડતી નથી. એટલા માટે એનું શરીરનું બંધારણ કેવું છે? સાવ સરળ છે. જ્યારે બહુકોષી સજીવ જેવું કે માનુષ્ય છે, પશુઓ છે, પ્રાણીઓ છે, બધા બહુકોષી સજીવમાં આવે. તો એના માટે એના અંદર બહુકોષનું નિર્માણ થતું હોય. એની શરીરની સપાટી ડાયરેક્ટ પર્યાવરણ સાથે જોડાયેલી હોતી નથી. એટલા માટે એના માટે શું શ્વસનની ક્રિયા એટલે કે શ્વાસ લેવાની ક્રિયા માટે પણ અલગ નિર્માણ હોય, પોષણ માટે અલગ નિર્માણ હોય, પરિવહન માટે પણ અલગ નિર્માણની હોય, ઉત્સર્જન માટે પણ અલગ રચના કરવામાં, બધા અંગોની જુદી જુદી રચનાઓ કરવામાં આવેલી હોય છે. એટલા માટે બહુકોષી સજીવનું શરીર હોય એ જટિલ હોય. કોના સમકક્ષમાં? એકકોષી સજીવમાં. તો જૈવિક ક્રિયાઓની અંદર જો શ્વસનની ક્રિયા થાય, પોષણની થાય, એ પોષણ કરેલો ખોરાકને પાચનની ક્રિયા થાય, ઉત્સર્જનની ક્રિયા થાય, આ બધી જ ક્રિયાઓની અંદર છે ને જૈવિક ક્રિયાઓની અંદર સમાવેશ થાય છે. તો સૌથી પ્રથમ આપણો ટોપિક આજનો હતો પોષણ. તો પોષણની મુખ્યત્વે બે પદ્ધતિ છે, એક સ્વયંપોષી પોષણ અને એક વિષમપોષી પોષણ. સ્વયંપોષી પોષણ છે એને ઓટોટ્રોપિક ન્યુટ્રિશન કહેવાય છે અને વિષમપોષી પોષણ છે એને હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશન કહેવાય છે. સ્વયંપોષી પોષણ એટલે કે એવું પોષણ જે ખોરાક સજીવ છે એ મેળવવા માટે પોતાના ઉપર જ આધાર રાખે, કોઈ અન્ય ઉપર આધાર ન રાખે, અને સ્વયંપોષી પોષણ કહેવાય. વિષમપોષી પોષણ એટલે કે જે અન્ય ઉપર આધાર રાખતો હોય. ચાલો આજના લેક્ચરમાં આપણે અત્યારે અભ્યાસ કરીશું. કાલે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણનો ડિટેલવાર આપણે અભ્યાસ કરીશું. રેડી? ચાલો.